નમસ્કાર. બ્રિટિશરો પાસેથી રાજકીય સ્વતંત્રતા મેળવી તેના આપણે 78 વર્ષ પૂર્ણ કરી રહ્યા છીએ અને આપણે આ મહત્વપૂર્ણ પ્રસંગની ઉજવણી કરવા માટે ભેગા થયા છીએ. ચાલો આપણે આપણી કૃતજ્ઞતા દર્શાવવાનું ભૂલીએ નહીં. આપણી પહેલાની પેઢીઓનો હૃદયપૂર્વક આભાર કે જેઓએ સૌથી મૂલ્યવાન સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે તેમના લોહીના દરેક ટીપા, તેમના સંસાધનો, તેમનો સમય, તેમની શક્તિઓનું બલિદાન આપ્યું. રાજકીય સ્વતંત્રતા, જેમણે તે ગુલામી જોઈ નથી એવા આપણામાંના મોટાભાગનાને પ્રશ્ન થાય કે સાચી સ્વતંત્રતાની કદર કેવી રીતે કરવી? રાજકીય સ્વતંત્રતા. અને હજુ પણ આપણી આગળ શું છે? રાજકીય સ્વતંત્રતાથી આગળ વ્યક્તિગત સ્વતંત્રતા છે, જેના માટે આપણી ભૂમિ ભારત વર્ષ તરીકે જાણીતી છે. આપણે વ્યક્તિગત સ્વતંત્રતા કેવી રીતે મેળવી શકીએ? કોઈ પણ રીતે. આજે એક એવો દિવસ છે કે જ્યાં આપણે આપણી આઝાદીના આ મહાન અવસરની ઉજવણી કરી રહ્યા છીએ. આપણો તિરંગો, આપણા પ્રિય ભારત વર્ષનું પ્રતીક, આપણને ધર્મ, પ્રદેશ, જાતિ અને સંપ્રદાયથી આગળ વધીને એક કરે છે. તેથી આ સ્વતંત્રતાના દિવસે હું દરેકને વિનંતી કરું છું કે રાષ્ટ્રવ્યાપી હર ઘર તિરંગા ચળવળમાં જોડાઓ. બલિદાન આપનાર તમામ લોકોનું સન્માન કરો અને આ ક્ષણની પ્રશંસા કરો. તિરંગો ઘરે લાવો અને તેને 15મી ઓગસ્ટ સુધી ફરકાવો. આપણને આપણા ભૂતકાળના સંઘર્ષોની યાદ અપાવવા માટે અને સતત કામ કરવાની પ્રેરણા મળી રહે તે માટે મજબૂત, સમૃદ્ધ, પ્રગતિશીલ અને અખંડ ભારત દેશ માટે કાર્ય કરતા રહો. જય હિન્દ.